નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। ગુજરાત એટ 10 સાથે હું છું અંકિતા। નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર। પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટમાં માર્ગ અવરોધિત થવાની શક્યતાને કારણે ઉર્જા સંકટની સ્થિતિ સર્જાઈ છે, જેનો પ્રભાવ ભારતમાં પણ જોવા મળી રહ્યો છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં પેટ્રોલ અને ડીઝલની અછતને કારણે લોકોમાં ભારે ચિંતા ફેલાઈ છે। રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર, વાવ, થરાદ, અમરેલી અને કચ્છ સહિતના વિસ્તારોમાં પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે। ઘણા સ્થળોએ ઈંધણ મેળવવા માટે લોકો કલાકો સુધી રાહ જોતા જોવા મળી રહ્યા છે। ડીઝલની અછતને કારણે પરિવહન વ્યવસ્થા પર અસર પડી રહી છે, જેના કારણે વેપાર અને દૈનિક જીવન પર વિપરીત અસર પડી છે। લોકોમાં ઈંધણની પૂરતી ઉપલબ્ધતા અંગે ચિંતા વ્યાપી છે અને સરકાર દ્વારા તાત્કાલિક પુરવઠો સુનિશ્ચિત કરવા માંગ ઉઠી છે। ઈરાન અમેરિકા વચ્ચે સર્જાયેલ યુદ્ધની સ્થિતિના કારણે ક્રૂડની સપ્લાય પર માઠી અસર જોવા મળી રહી છે, જે હવે રાજ્યના પેટ્રોલ પંપ પર પણ દેખાવા લાગી છે। પેટ્રોલ ડીઝલના ભાવ વધારા કરાયા બાદ પણ પેટ્રોલ પંપ પર ડીઝલનો પૂરતો જથ્થો મળતો ન હોવાની ફરિયાદો ઉઠી છે। અમરેલી અને મોરબી સહિતના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી ડીઝલની ભારે અછત વર્તાઈ રહી છે, જેના પગલે ખેડૂતો અને ટ્રાન્સપોર્ટમાં વ્યાપક રોષ છે તે ફાટી નીકળ્યો છે। 60 ડિગ્રી ગરમીમાં ટ્રક અને ટ્રેક્ટરોની લાઈનો જોવા મળી રહી છે। બીજી તરફ કચ્છના પોર્ટ પર લોડિંગ અને અનલોડિંગ બંધ કરવાની છે। અનેક સ્થળોએ પેટ્રોલ પંપ બંધ અવસ્થામાં જોવા મળ્યા હતા, ત્યારે પૂરતો જથ્થો ન હોવાથી 12 કલાક ઊભા રહેવા છતાં પણ ડીઝલ મળી રહ્યું નથી। આ સ્થિતિને કારણે ટ્રેડ કોમર્સ ઇન્ડસ્ટ્રી અને ટ્રાન્સપોર્ટરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે સમગ્ર મામલે અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે। આવી પરિસ્થિતિમાં અમે જે તે વિસ્તારમાંથી રિપોર્ટ લીધા બાદ અમે કંટાળીને સરકારને રિક્વેસ્ટ કરી છે ગઈકાલે કે તે આ બાબતનું કોઈ સારું આયોજન કરીને આ પરિસ્થિતિને થાળે પાડવાનો પ્રયત્ન કરે, નહીંતર પછી આ 3-4 દિવસ કે હજી એક અઠવાડિયા સુધી જો આવું લંબાશે, આ ઘણા વખતથી ચાલતી પરિસ્થિતિનો કાસ્કેડિંગ ઇફેક્ટ છે, એટલે એ જો વધારે ચાલશે તો કદાચ સ્વેચ્છાએ અથવા તો સ્વયંભૂ રીતે અને પોતાની અનઅવેલેબિલિટીને કારણે પૈડાઓ થંભી જશે અને સરકારની, રાજ્યની આખી અર્થવ્યવસ્થા આમાં ખોરંભે ચડવાની પૂરેપૂરી શક્યતા છે। રાજકોટ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલના જથ્થાને લઈને જિલ્લા વહીવટી તંત્ર સક્રિય બન્યું છે। જિલ્લા કલેક્ટર ઓમપ્રકાશ દ્વારા પેટ્રોલિયમ કંપનીઓ અને પેટ્રોલ પંપ સંચાલકો સાથે સતત સંકલન રાખી જિલ્લામાં ઈંધણના પૂરતા જથ્થા અંગે ઉપલબ્ધ રહે તે માટે સમીક્ષા કરવામાં આવી છે। જિલ્લામાં કુલ 361 પેટ્રોલ પંપ કાર્યરત છે અને તમામ પેટ્રોલ પંપ સાથે જિલ્લા વહીવટી તંત્ર સતત સંપર્કમાં છે। તાત્કાલિક પેટ્રોલિયમ કંપનીઓ સાથે સંકલન કરી જથ્થો ઉપલબ્ધ થાય તે માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। ટોટલ જે છે આ 361 પેટ્રોલ પંપ્સ જે છે આ કાર્યરત છે અને આ 361માં આઈઓસીએલના 108, બીપીસીએલના 82, એચપીસીએલના 86, ન્યારાના 59, શેલના 8 અને રિલાયન્સ જીઓના 18 પંપ આવે છે। આ તમામ ઓઇલ માર્કેટિંગ કંપની સાથે સતત વહીવટીતંત્ર સંકલનમાં છે અને અમે પ્રયત્ન કરીએ છીએ કે દરેક જગ્યાએ પૂરતો જથ્થો અવેલેબલ રહે। આજની તારીખમાં પેટ્રોલનો જે આપણો સ્ટોક છે આ 46% પેટ્રોલનો સ્ટોક્સ અવેલેબલ છે અને ડીઝલનો 33% સ્ટોક્સ અવેલેબલ છે અને તમામને સૂચના આપવામાં આવી છે કે કોઈ પણ પંપ ડ્રાય નહીં થાય અને અથવા માણસો જતા હોય તો આને નિયમિત પુરવઠો જે છે આ પૂરો પાડે। જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ડીઝલની ભારે અછત સર્જાઈ છે। ડીઝલની અછતને કારણે ખેડૂતો સહિત નાના ધંધાર્થીઓ અને ફેરિયાઓને મુશ્કેલીઓ વધી ગઈ છે। સમયસર ડીઝલ ન મળવાને કારણે ફેરિયા વેપારીઓના રોજગાર પર અસર પડી રહી છે। ડીઝલનો પૂરતો જથ્થો તાત્કાલિક ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ચિકાસ પોર્ટલ પર મુદત વધારવા કોંગ્રેસ એમએલએ માંગ કરી છે। કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે। ખાનગી યુનિવર્સિટીઓ પણ ચિકાસ પર સમાવેશ કરવો જોઈએ તેવું જણાવ્યું છે। રાજ્ય સરકાર દ્વારા છેલ્લા 3 વર્ષથી કોલેજોની અંદર યુજીના એડમિશન માટે ચિકાસ એટલે કે ગુજરાત કોમન એડમિશન નું જે પોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે
એના માટે મુદત વધારવા માટે આજે મેં મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે. ખાસ કે રાજ્ય સરકાર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે એની અંદર માત્ર સરકારી અને ગ્રાન્ટેબલ યુનિવર્સિટીને જ વિકાસની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. એના લીધે બને છે એવું કે જે ખાનગી યુનિવર્સિટીઓ છે એ પહેલાં પ્રવેશ આપી દે છે અને પછી જીકાસ પોર્ટલ શરૂ થાય છે. એટલે રાજ્ય સરકાર મને લાગે છે કે માત્ર ખાનગી યુનિવર્સિટીને પ્રોત્સાહન આપવા માટે આ બધું ચલાવી રહી છે. અમદાવાદ એરપોર્ટ રોડ પર આવેલા સદર બજારના રહીશો આર્મી કાયદાથી પરેશાન થઈ ચૂક્યા છે. કેમ્પની અંદર આશરે 350 જેટલા મકાનો આવેલા છે. સ્થાનિક રહીશોના આ રહેઠાણમાં આવવા જવા પર આર્મી કેમ્પ તરફથી મનાઈ કરવામાં આવી છે. કેન્ટોનમેન્ટમાં રહેતા લોકોને કે સેવા આપવા આવતા લોકોને પ્રવેશ પ્રતિબંધ છે. કેન્ટોનમેન્ટ અને સદર બજારના લોકોને પીવાના પાણી કે પ્રાથમિક સુવિધાઓની ફરિયાદ માટે પણ પ્રવેશ પ્રતિબંધ કરવામાં આવ્યો છે. દેશમાં કુલ 62 કેન્ટોનમેન્ટ આવેલા છે, જેમાં 61ના દરવાજા ખુલ્લા છે. ખાલી અમદાવાદ કેન્ટોનમેન્ટ બોર્ડ જ આ નિર્ણય લઈને દરવાજા બંધ રાખ્યા છે. પણ જ્યારે અમે લોકો ત્યાં અંદર જવા માટે જઈએ, જેમ કે અમારા ગટર લાઈન, પાણી લાઈન કે અંદર જે લોકો સામાન્ય નાગરિકો જે રહે છે અંદર, તો એ લોકોને 108ની કે કોઈ પણ સુવિધા જોઈતી હોય તો આર્મીના ગેટ પર રોકવામાં આવે છે. ફક્ત ને ફક્ત એ લોકોને પાસે આઈ કાર્ડ હોય છે, આધાર કાર્ડ હોય છે, અને ઘણા લોકો પાસે તો શું કેન્ટોનમેન્ટ દ્વારા પાસ પણ બનાવવામાં આવેલા છે. પાસ હોવા છતાં પણ તે લોકોને રોકવામાં આવે છે. સુરક્ષાના એવા કોઈ કારણો નથી આપ્યા, કારણ કે 62 કેન્ટોનમેન્ટ છે. 62 કેન્ટોનમેન્ટમાંથી 61 કેન્ટોનમેન્ટના ગેટો બધા ખુલેલા છે. ખાલી આ જ કેન્ટોનમેન્ટમાં આ લોકો આ રીતનો બધા રોકી નાખે છે. છેલ્લા 40-45 વર્ષથી અમે લોકો અહીંયા વસવાટ કરીએ છીએ. સમસ્યાઓ એવી છે કે કેન્ટોનમેન્ટ બોર્ડ લઈને અને આર્મીને લઈને કે કેન્ટોનમેન્ટ બોર્ડમાં રજૂઆત કરવા માટે પહેલાં તો અમારા ગેટને પાર કરવો પડે. એક સરહદ જેવું કામ થઈ ગયું છે અહીં ગાડી, બરાબર. અહીં તમને જવા દે તો અમે આગળ અમારી રજૂઆત આપી શકીએ ને, બરાબર. હું એક્સ મેમ્બર હોવા છતાં મારે અહીંયા ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. અમારે અહીંયા સદર બજારના અંદર ફંડ તો કેન્ટોનમેન્ટ પાસે ઘણું બધું હોય છે, પણ જ્યારે કામ કરવાની વાત આવે ને સાહેબ, તો ત્યાં આગળ એક કામ થાય ને બીજું કામ એમનું એમ જ હોય. તો આર્મી વાળાએ આ જે ગેટ લગાવ્યા છે અનઓથરાઇઝ છે. એ કેન્ટોનમેન્ટ બોર્ડ રોડ છે, સી લેન્ડ છે, 170 નો સર્વે નંબર છે. મેં આરટીઆઈ માંગી હતી, એમાં કેન્ટોનમેન્ટ બોર્ડે લખી આપ્યું કે આ રોડ આર્મીના નથી, અમારા પોતાના છે. આ સિવિલ પબ્લિક મેન સિટી રોડ છે, એને બંધ ન કરવા શકાય. પણ આર્મીવાળા માનતા નથી અને એને બંધ કરી નાખ્યું હતું. હિન્દુસ્તાનમાં 62 કેન્ટોનમેન્ટ છે, એમાંથી 61 કેન્ટોનમેન્ટના આવા ગેટ બધા ખોલી નાખવામાં આવ્યા છે. આ કેન્ટોનમેન્ટના કેમ નહીં ખોલતા કે આ કેન્ટોનમેન્ટમાં પોપ્યુલેશન ઓછું તો બોલવાવાળું કોઈ નથી, એટલે પબ્લિકને હેરાન પરેશાન કરવામાં આવે, એમની રજૂઆત સાંભળવામાં આવતી નથી. કેન્ટોનમેન્ટ બોર્ડના સીઓ સાહેબ અને ડિફેન્સ એસ્ટેટ ઓફિસર અમે ઘણીવાર 50 વાર એમને આવેદનપત્ર અને લેખિતમાં આપેલું છે. અમદાવાદમાં ચોમાસું હોય કે ઉનાળો, 12 માસ ચાલતું ખોદકામ હવે શહેરની ઓળખ બની ગયું છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટી સંખ્યામાં ખોદકામની મંજૂરી આપવામાં આવે છે અને વિવિધ કંપનીઓ પણ રોડ બન્યા બાદ તરત જ કામ કરવાની પરવાનગી પણ મેળવી લે છે. વર્ષ 2023 થી 2026 સુધી ખોદકામની મંજૂરીમાં સતત વધારો નોંધાયો છે, જેના કારણે શહેરના વિકાસ અને સ્માર્ટ સિટીના દાવાઓ પર પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. વિવિધ સેવાઓ હોય છે. આપણે સૌ જાણીએ છીએ કે અમદાવાદ શહેર એક વાયર ફ્રી સિટી છે, એટલે મોસ્ટલી જેટલી બી યુટિલિટી આપણી હોય છે એ અંડરગ્રાઉન્ડ જ હોય છે. એટલે કેવું છે કે અર્બન લેન્ડસ્કેપ આપણું ચોખ્ખું દેખાય, ખુલ્લું દેખાય અને સિટીમાં એક બ્યુટિફિકેશન થઈ શકે. તો એના અનુસંધાને જે અંડરગ્રાઉન્ડ યુટિલિટી નાખવાની હોય છે એની ખોદકામની પરમિશન આપવામાં આવે છે. તેના અનુસંધાને સૌથી વધુ જે પરવાનગી આપવામાં આવે છે એ ટોરેન્ટ પાવરને, જે આપણે વીજળી, જે ઇલેક્ટ્રિસિટી આપણા ઘર સુધી આવે છે એના અનુલક્ષીને આપવામાં આવે છે. અમદાવાદ શહેરની અંદર રોડ ઓપન કરવાની પરવાનગી આપવામાં આવે છે, પરંતુ ચોમાસા પૂર્વે આ તમામ રોડ પરવાનગી છે તે બંધ કરી દેવામાં આવતી છે. પરંતુ કોન્ટ્રાક્ટરો તેમજ જે ભ્રષ્ટ અધિકારીઓ છે તેની મિલીભગતના લીધે ઘણી વખત ઠેર ઠેર ઉપર ખાડા જોવા મળતા હોય છે. અને ખાડા ખોદવાની જે પરમિશન છે તે ઓનલાઈન પરમિશન મેળવી લેવાતી હોવાના લીધે આ રીતની જે કામગીરી છે થતી હોય છે. નારોલ સર્કલ વિસ્તારની અંદર થોડા સમય અગાઉ ટોરેન્ટ પાવર દ્વારા આ જ રોડ છે તે ખોદવામાં આવ્યો હતો, ત્યાં વીજ લાઈન નાખવામાં આવી હતી. હવે ફરી વખત
જેટકો કંપની દ્વારા આ જે વીજ લાઇન છે તેને રિપેરિંગ અને જે લાઇન નાખવાની કામગીરી છે શરૂ કરવામાં આવી છે. એક તરફ આ રીતે ખોદકામ જે થઈ રહ્યું છે જેના લીધે સ્થાનિક લોકો છે તેને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, તો બીજી તરફ પૈસાનો વ્યય પણ થઈ રહ્યો છે. અચ્છા, થોડા દિવસ પહેલા પણ ખોદવામાં આવેલું, ફરી ખોદવામાં આવ્યું. હવે એ તો શેની માટે ખોદવામાં આવ્યું અમારે બી નહીં ખબર, પણ હાલાકી બહુ ચાલવામાં બધી રીતના ગાડી આવવા, ટ્રાન્સપોર્ટેટરની ગાડી આવવા માટે બી બહુ તકલીફ પડે છે. અચ્છા, તો સાંજે અહીંયા ટ્રાફિક પણ એટલો થતો હશે? ટ્રાફિક બી સખત થાય છે. અમારે રોડ ક્રોસ કરવો હોય તો 10 ફેરી વિચારીને રોડ ક્રોસ કરવો પડે છે. અચ્છા, તો તમારે આ દુકાનમાં આવવા જવામાં કેટલી તકલીફ પડે? બહુ સખત તકલીફ પડે છે. ના વાળે ઘડી એક ને એક વસ્તુ, આ પેલા આ બાજુ ખોદ્યું, હવે આ બાજુ આનું કઈ ખબર નથી પડતી કે શું રીઝન છે. બે અલગ અલગ કંપનીઓ ખોદેલું હતું, એક સાથે જ ખોદી નાખ્યું હોય તો નુકસાન ના થાય? નુકસાન ના થાય. આ તો આપણા ઉપર જ છે ને બધું. આ તો બધું આપણા ઉપર જ છે. હવે આ ખોદ છે એટલે આનો ભાવ વધશે, ટોરેન્ટ, એ બધું આપણા ઉપર જ છે. લોકોને પણ ખબર પડી ચૂકી છે કે આ જે ખોદકામ થાય છે, જે સમારકામ થાય છે, એ પ્રજાના ટેક્સના પૈસે થાય છે. આમ છતાં પણ જે કોર્પોરેશનના જે ભ્રષ્ટ અધિકારીઓ છે ત્યાં આ મામલે કશું જ બોલવા તૈયાર નથી ને સાથે સાથે જ રોડ ઓપન કરવાની પરવાનગી વારે વાર આપી દેતા હોય છે. કેમેરામેન નિખિલ પટેલ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદ ગ્રામ્ય એસઓજી અને કેરાળા જીઆઈડીસી પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી અને બાવળા તાલુકાના ચિયાડા ગામ વિસ્તારમાંથી નશાકારક કોડીનયુક્ત કફ સિરપની 153 બોટલો સાથે 3 આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે એક આરોપી ફરાર છે. પકડાયેલ આરોપીઓમાં મગનભાઈ ઉર્ફે સુનિલ પટેલ, રાકેશ ઉર્ફે રાજેશ પટેલ અને પિયુષ ઉર્ફે જીગો ચૌહાણનો સમાવેશ થાય છે. એફએસએલ તપાસમાં આ કફ સિરપ એનડીપીએસ એક્ટ હેઠળ પ્રતિબંધિત હોવાનું સામે આવ્યું છે અને પોલીસે ₹20.235 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદના રાણીપ વિસ્તારમાં ડીમાર્ટ નજીક બીઆરટીએસ બસ અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં બસ નીચે આવી જતા બાઇક પર સવાર 2 યુવકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેમાં એકની હાલત અત્યંત ગંભીર હોવાનું સામે આવ્યું છે. બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસે સ્થળ પર પહોંચી અને તપાસ શરૂ કરી છે, જ્યારે બસ ચાલક અકસ્માત બાદ સીધો જ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. અમદાવાદ ગ્રામ્ય જિલ્લાના ડીડીઓએ બાવળા તાલુકાના રૂપાલ ગામની અચાનક મુલાકાત લઈ અને ગ્રામ પંચાયતના વહીવટી કામકાજ, વિકાસ કાર્યો તથા વિવિધ સરકારી યોજનાઓની અમલવારીની સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન ગામની સ્વચ્છતા, પીવાના પાણી અને રસ્તાઓ સહિતની મૂળભૂત સુવિધાઓનું નિરીક્ષણ કરી અને સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત ડીડીઓએ આંગણવાડી કેન્દ્રની મુલાકાત લઈ અને ત્યાં ચાલી રહેલી કામગીરી અંગે માહિતી મેળવી બાળકો અને મહિલાઓને મળતી સેવાઓની પણ સમીક્ષા કરી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શહેરના ટ્રાફિક મેનેજમેન્ટને વધુ સ્માર્ટ બનાવવા માટે ગૂગલ મેપના આરએમઆઈ પ્લેટફોર્મનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ શહેરના પસંદગીના વ્યસ્ત માર્ગો પર લાઈવ ટ્રાફિક ડેટા, વાહનોની ગતિ, ટ્રાવેલ ટાઈમ અને અવરોધોની રિયલ ટાઈમ માહિતી ઉપલબ્ધ થશે. આ સિસ્ટમથી ટ્રાફિક પોલીસને તાત્કાલિક એલર્ટ મળવાથી વ્યવસ્થાપન વધુ ઝડપી અને અસરકારક બનશે. આ સાથે જ અમદાવાદ દેશના અગ્રણી સ્માર્ટ ટ્રાફિક શહેરમાં સ્થાન મેળવશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આપણે એક રોડ મેનેજમેન્ટ ઇનસાઇટ્સ પ્લેટફોર્મ જે ગૂગલ દ્વારા છે એને ઉપયોગ કરી રિયલ ટાઈમ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમને કઈ રીતે સુધારાત્મક અને હકારાત્મક પગલાઓ લઈ શકાય તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિચારી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ એક ડેટા બેઝડ ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમનું કાર્યવાહી થશે. આગામી દિવસોમાં ગૂગલ સાથે પાર્ટનરશિપ કરીને આપણે એનું જે ડેટા છે જે રિયલ ટાઈમ પર મળે છે એ ડેટાના આધારે કયા જગ્યામાં કેટલું ટ્રાફિક છે, ટ્રાફિક કન્જેશન પોઈન્ટ્સ ક્યાં ક્યાં છે, કયા રોડમાં કેટલું સ્પીડ છે, એ તમામ બાબતોના આધારે રિયલ ટાઈમ બેસિસ પર ડિસિઝન મેકિંગ કરી શકાય.
અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલ આંગણિયા પેઢીમાં થયેલ અંદાજે 80 લાખ રૂપિયાની ચોરીના કેસમાં ઝોન 3 એલસીબીને મોટી સફળતા મળી છે. પોલીસે 2 આરોપીઓને ઝડપી પાડી અને રોકડ રકમ તેમજ સોનાના દાગીના સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ મુજબ કેસમાં કુલ 4 આરોપીઓ સંડોવાયેલા હતા, જેમાંથી 2 હજુ ફરાર છે અને તેમની શોધખોળ ચાલુ છે. કાલુપુર પોલીસ સ્ટેશનમાં ગત 6/5/2026ના રોજ પ્રવીણ કુમાર એન્ડ કંપની નામની જે રતનપુરમાં આંગડિયા પેઢી આવી છે એના એક નોકરી કરતા કર્મચારી જીગરસિંહ દશરથસિંહ વિહોલ એ આંગડિયા પેઢીમાંથી સોના ચાંદીના તથા ડાયમંડના જે જ્વેલરી છે જ્વેલરી આઇટમ લઈ અને અહીંયાથી ભુજ ખાતે ડિલિવરી આપવા આ જે જીગર છે એ નીકળેલો હતો, પરંતુ એ ત્યાં ભુજ પહોંચેલો નહોતો અને રસ્તામાં જ એ ક્યાંક જે ઉપરોક્ત આંગડિયા પેઢીનો કિંમતી સામાન છે એ લઈ અને ફરાર થઈ ગયો. મહેસાણાના સામેત્રા ગામ નજીક આવેલી ખાનગી કંપનીના પ્રદૂષણથી મરેડા, સામેત્રા સહિત 5 ગામોના ગ્રામજનોને ભારે પરેશાની ભોગવવી પડે છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે છેલ્લા 4 વર્ષથી દુર્ગંધયુક્ત પ્રદૂષણના કારણે જીવન મુશ્કેલ બન્યું છે. તલાટીથી લઈને મુખ્યમંત્રી સુધી અનેક વાર રજૂઆતો કરવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી ન થતા રોષ વધ્યો છે. અગાઉ બહુચરાજી હાઈવે પર ચક્કાજામ પણ કરવામાં આવ્યો હતો, છતાં સમસ્યા યથાવત છે. આજે રોષે ભરાયેલ ગ્રામજનો મહેસાણા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી અને વિરોધ નોંધાવ્યો હતો અને તાત્કાલિક ઉકેલની માંગ સાથે રજૂઆત કરી હતી. આ સમસ્યા તો 4 વર્ષથી રજૂઆત તો તલાટીથી મોડીને સીએમ સાહેબ સુધી કરી, પણ 3 વર્ષમાં આનો કોઈ જવાબ અમને મળ્યો નથી. કલેક્ટર સાહેબ, સીએમ સાહેબ, જીપીસીબી બોર્ડના અધિકારી કોઈએ અમારું સાંભળ્યું નથી. 4-5 ગામના લોકો શ્વાસ લેવામાં તકલીફ, શરદી, ઉધરસ, માથું, બાળકો સ્કૂલે નથી. આટલો આરોગ્યનો પ્રશ્ન હોવા છતાં આ સરકાર, આ તંત્ર કોઈ જ પગલો લેતું નથી. આરોગ્યનું બહુ જ નુકસાન છે. દરેક હવે તો પશુ પંખીઓ, અમારા ઢોરો પણ મૃત્યુ પામે છે. અમારી હવે તો અત્યારે તો એવી માગણી કે અમારા આત્મવિલોપન, અમારે બસ બધો મૃત્યુ જ જોવો. આ સરકાર અમને મૃત્યુની પરમિશન આપે, કેમ કે હવે અમારાથી ત્યાં જીવાય એમ નથી. સાવલી તાલુકાના ખોખર ગામમાં આવેલ હનુમાનજી મંદિર ગૌશાળામાં તોડફોડ થયાનો મામલો સામે આવ્યો છે. અસામાજિક તત્વોએ ગૌશાળામાં તોડફોડ કરતા ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર બનાવને લઈને ગ્રામજનોએ મંદિરના મહારાજ વિરુદ્ધ ગંભીર આક્ષેપો કર્યા છે. તેમજ મંદિર માટે અપાયેલ જમીનનો ઠરાવ રદ કરવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જો માંગ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આજે આ જે આવ્યા છે આગળનો ઠરાવ 2021 જે કરેલો છે તેને નાબૂદ કરવા માટે, રદ કરવા માટે અને આ મહારાજને અને ગૌશાળાને પણ નાબૂદ કરવા, મહારાજને અમારા ગામમાંથી આઉટ કરવા માટે. આપનું નામ? હા, પ્રાંત અધિકારીમાં. વડોદરાના કારેલીબાગમાં લૂંટ કરનાર 2 આરોપી ઝડપાયા છે. વૃદ્ધને ચપ્પુ બતાવી લૂંટ કરનાર 2 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આનંદનગર પાસે વૃદ્ધની સોનાની વીંટીની લૂંટ કરી હતી. મોર્નિંગ વોકમાં નીકળેલા વૃદ્ધને લૂંટી લેવામાં આવ્યા હતા, ત્યારે ક્રાઇમ બ્રાન્ચે 1.24 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. પાલીતાણા નગરપાલિકામાં નવનિયુક્ત પ્રમુખ સુલોચના મકવાણા અને ઉપપ્રમુખ વિરેન્દ્રસિંહ સરવૈયાનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો, જેમાં બંને શપથ ગ્રહણ કર્યા. આ પ્રસંગે ભાજપના આગેવાનો સહિત અનેક હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રમુખ અને ઉપપ્રમુખે શહેરના વિકાસ અને જનસેવા માટે કાર્ય કરવાની બાહેધરી આપી હતી. તો આજે આ પદગ્રહણ સમારંભમાં પાલિતાણા નગરના વેપારી, ડોક્ટર, વકીલો અને આમ પ્રજાજનો જે ઉપસ્થિત રહીને અમને જે અભિનંદન આપ્યા છે, એ અભિનંદનને અમે વિકાસના કામના રૂપમાં અમે એમને ભેટ આપશું પાલિતાણાની આમ પ્રજાને. એ માટે હું પાલિતાણાની પ્રજાનો આભાર માનું છું.
ભાવનગરમાં ખનન નેટવર્ક સામે પોલીસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. વોટ્સએપથી તંત્રની જાસૂસી કરતા માફિયાઓનો ભાંડો ફૂટ્યો છે. અધિકારીઓના મુવમેન્ટ લીક કરતા 61 આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. વોટ્સએપ નેટવર્ક પર તંત્ર દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે. વોટ્સએપથી તંત્રની જાસૂસી કરતા માફિયાઓ સામે કડક કાર્યવાહી કરાઈ છે. રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના ખાગડાબેલા ગામ નજીક 40 વર્ષીય યુવરાજસિંહ જાડેજાની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી નિર્મમ હત્યા કરવામાં આવી છે. ગત રાત્રે તેમની કાર નજીક લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. જ્યારે એક અઠવાડિયામાં જ બીજી હત્યાની ઘટના સામે આવતા સ્થાનિકોમાં ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે. પૂર્વ આયોજિત કાવતરું રચી પોતાના 4 વ્હીલ ગાડી સામસામે ભટકાવી હતી. ત્યારબાદ આરોપીએ ગાડીના ડ્રાઈવર સીટમાં બેઠેલા યુવરાજસિંહ પર છરી વડે ગળા તથા છાતીના ભાગે ઘા મારી ઈજાઓ પહોંચાડી અને એમને મૃત્યુ નિપજાવી. આ મામલે પડધરી પોલીસ સ્ટેશનમાં એક BNS કલમ 103(1) અને 61(2) મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે. રાજકોટ મહાનગરપાલિકાના નવા ચૂંટાયેલા 72 કોર્પોરેટરોને પ્રથમ મહિનાનું ભથ્થું નહીં મળે તેવી સ્થિતિ સર્જાઈ છે. ચૂંટણી પરિણામ બાદ હજુ સુધી જનરલ બોર્ડ બેઠક યોજાઈ નથી, જેના કારણે મેયર, ડેપ્યુટી મેયર અને સમિતિઓની નિમણૂક અટવાઈ છે. નિયમ મુજબ ચાર્જ સંભાળ્યા બાદ જ ભથ્થું મળતું હોવાથી કોર્પોરેટરો 1 મહિનાના ભથ્થાથી વંચિત રહે છે. મનપાના ઇતિહાસમાં આવી ઘટના પ્રથમવાર બની હોવાનું સામે આવ્યું છે. સામાન્ય સંજોગોમાં પ્રક્રિયા એવી છે કે જ્યારે પ્રથમ બોર્ડ મળે અને અમે ઓફિશિયલી સોગંદનામું અમે સોગંદવિધિ કરીએ, એ સોગંદવિધિ શરૂ થાય એટલે અમારો પગાર શરૂ થાય. અમે અત્યારે ચૂંટાયા પછી અમે જાહેર ફિલ્ડમાં તો આવી જ ગયા છીએ. અમે ફિલ્ડમાં કામ કરીએ છીએ. અમારા લોકપ્રતિનિધિના ભાગરૂપે અમે અમારા વોર્ડના જે કોઈ પ્રશ્નોને અમે વાચા આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. પણ ઓફિશિયલી જ્યારે જનરલ બોર્ડ નથી મળી તો એવા સંજોગોમાં પગાર ન મળવો એ બહુ સ્વાભાવિક પ્રક્રિયા છે કે રેકોર્ડ ઉપર જ્યારે કોઈ કામ ન થાય તો એ કામના પગાર ન મળવો જોઈએ. રાજકોટમાં આશરે 72 કોર્પોરેટરનો 10.80 લાખ જેવો રૂપિયો અત્યારે કોર્પોરેશનનો બચ્યો છે. એવું જો આખા ગુજરાતની જો વાત કરવામાં આવે તો આશરે 1 કરોડ રૂપિયા જો પગાર બચ્યો હશે. જે પગાર ન મળવાથી સરકારને સ્વાભાવિકપણે 1 કરોડ રૂપિયાનો ફાયદો થયો. સુરત ગ્રામ્ય LCBએ માંગરોળના પાલોદ વિસ્તારના અજંતા કોમ્પ્લેક્સના પાર્કિંગમાંથી સ્ટાયરીન મોનોમર કેમિકલ ચોરીના રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસે દરોડો પાડી 2 ટેન્કર ચાલકો સહિત 3 આરોપીઓની રંગે હાથ ઝડપી લીધા છે. જ્યારે મુખ્ય સૂત્રધાર જગદીશ ભુરાલાલ ખટીક ફરાર છે. હજીરાથી દહેજ જતા ટેન્કરમાંથી અંદાજે 200 લીટર કેમિકલની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું અને ₹1.71 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આગળ ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભાવનગરના મહુવા હાઈવે પર થોડા દિવસે લાઇટો છે તે ચાલુ જોવા મળી હતી. ભાવનગરથી આ સમાચાર, જ્યાં સરકારની ઉર્જા બચાવો નીતિનો ક્યાંક ઉલાળ્યો થયો હોય તેવું દેખાઈ રહ્યું છે, જેમાં થોડા દિવસે હાઈવે પર લાઇટો ચાલુ જોવા મળી હતી. દિવસ દરમિયાન લાઇટો ચાલુ હોવાના દ્રશ્યો છે તે વાયરલ થયા છે. નેશનલ હાઈવે પર વીજળીના દુરુપયોગનો વિડીયો વાયરલ થયો છે. ભાવનગરથી આ સમાચાર છે. ગુજરાત at 10 માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.